કેમ છો? તમે લોકો બધાય મજામાં છો ને? આજે આપણે પાર્ટ 4 એની અંદર આપણે 11 થી 20 આ પાર્ટની અંદર કુલ 11 થી 20 છે આપણે એમસીક્યુ જે છે એ લેવાના છે. આ એમસીક્યુ જે છે એ અગાઉ વાત કરી એમ કે તમને ટૂંકા આ રીતે ટૂંકા નાના નાના દાખલાઓ સ્વરૂપે પણ પૂછી શકે અથવા તો તમારે જોડકા પડાવી શકાય. એટલે મેં મારા વિડીયોની અંદર આવા ટૂંકા દાખલાઓ પણ લીધા છે નાના નાના, ઉપરાંત સાથે સાથે જોડકાઓ પણ મેં મૂક્યા છે. તો ચાલો આપણે હવે ગણતરીની શરૂઆત કરીએ. તો એવો પૂછે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ. સૂત્ર આધારિત તમારો દાખલો છે કે વર્તુળનું ક્ષેત્રફળ, તમને ખ્યાલ છે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું આપે છે? પાઈ આર સ્ક્વેર છેદમાં વર્તુળનો પરિઘ 2 પાઈ આર. ચલો, આ આર અને આ આર જે સ્ક્વેર જે છે, આ પાઈ અને આ પાઈ જાય તો બરાબર અહીંયા આર રહેશે અને અહીંયા છેદમાં 2 રહેશે. એટલે તમારે અહીંયા જે તમારો જવાબ જે આવશે એ આવશે આર છેદમાં બી. આ રીતે તમારો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી એક ટાઈપનો દાખલો છે વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ. અને જેવો દાખલો છે હેલો, છતાંય આપણે દાખલો જોઈએ. તો શું આપ્યું છે? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ તો તમને ખ્યાલ છે 2 પાઈ આર ને વર્તુળનો વ્યાસ 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા આર. ચાલો, છેદ ઉડાડો. 2 પાઈ આર આર જાય, 2 જાય તો શું રહેશે? ખાલી પાઈ. તો અહીંયા આવશે તમારે જવાબમાં આવશે પાઈ. ચાલો, હવે આ દાખલા તમને કોઈ પણ સ્વરૂપે પૂછે તો તમને આવડતા હોવા જોઈએ. થોડોક ટાઈમ લઈ અને તમને આ પ્રકારના દાખલાની અંદર જે કઈ મુશ્કેલીઓ છે હમણાં જ હું તમને ફટાફટ જે છે દૂર કરી દો. જો આ પ્રકારનો દાખલો તમને 1 માર્ક્સમાં પૂછે, 2 માર્ક્સમાં પૂછે અથવા તો 4 માર્ક્સમાં પણ પૂછી શકે. ટૂંકમાં આ ટાઈપનો તમને જે માર્કનો પૂછે એ તમને કેવી રીતે આ દાખલો ગણી શકાય એ તમને હમણાં એના ખ્યાલો જે છે એ તમને ક્લિયર કરી દો. જો 10 મિનિટ જો ઘડિયાળ તમે જુઓ એટલે હમણાં સમજી જો. જો આ તમારી ઘડિયાળ જે છે, આપણે ઘડિયાળ દોરીએ, આપણી એક ઘડિયાળ છે, આ એનું કેન્દ્ર. અહીંયા તો બધાને ખ્યાલ હોય 12 હોય, અહીંયા બરાબર છે 3 હોય, આની બરાબર અહીંયા 6 લઈ, અહીંયા બરાબર 9 લઈ. આપણે સામાન્ય રીતે મોટો કાંટો જ આપણે બધા વાપરતા હોય છે, નાનો કાંટો આપણે રાખીએ. હવે મારે એમ કહેવાનું છે, હમણાં તમને ખ્યાલ આ 1 2 બીજા અંકો નહીં લખો. તો હવે તમે બરાબર જો તો અહીંયાથી આમ આવે, આમ આ તમારો નાનો કાંટો, મોટો કાંટો તમે થોડીક વાર સમજી લો ને. કાંટા સાથે અત્યારે તમે બહુ ઓલી નહીં કરતા, નાનો કાંટો છે. હાલો ચાલો, આ મોટો કાંટો છે. આ જે છે બરાબર 3 વાગ્યા છે તો કેટલા અંશનો ખૂણો થાય? 90 અંશનો. આ કાટકોણ ત્રિકોણ થાય. જો આ તમે જુઓ છો, આ ખૂણો જે છે કાટખૂણો એટલે 90 અંશનો. તો આનો અર્થ એ થયો અહીંયા જે 90 અંશનો ખૂણો થયો એના તમારે 3 ભાગ થયા. કેટલા થયા? 1 2 ને 3. તો અહીંયાથી આ ખૂણો જે થાય છે, હવે જે મારે તમને વાત કરવાની છે કે અહીંયા આ ખૂણો અને આ ખૂણો. તમે વિચારો, આ તમે આ ખૂણો જે છે 90 અંશનો થાય કેન્દ્ર સાથે. ચાલો, આ ઓ કેન્દ્ર. તો 90 ભાગ્યા 3, 90 ભાગ્યા 3 કરશો એટલે 30 આવશે. એનો અર્થ એ થાય કે અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો આ પણ 30 અંશનો થાય, આ પણ 30 અંશનો થાય, આ પણ 30 અંશનો થાય. દર 5-5 મિનિટે તમારા ખૂણો કેટલા અંશનો થાય? 30 અંશનો થાય. દાખલા તરીકે અહીંયા આવે 4 ઉપર કાંટો તો પણ આ ખૂણો જે છે અહીંયા
એ 30 અંશનો થાય, 5 ઉપર આવે તો પણ 30 અંશનો થાય, અને 6 ઉપર આવે તો પણ 30 અંશ. એટલે તમારે મારું કહેવાનું છે આ જે કાંટો, જે મોટો કાંટો આપણે જે મિનિટ કાંટો ગઈ, એ કેટલું પરિભ્રમણ કરે છે કે ભાઈ કેટલું અંતર કાપે છે, 1 ઉપર છે, 2 ઉપર છે, 3 ઉપર છે. એટલે જેટલી મિનિટનું પરિભ્રમણ કરે એટલા અંશનો ખૂણો થાય. ક્લિયર થઈ ગયું? તો હવે તમે જોશો 10 મિનિટ એટલે એવું નથી અહીંથી જ ઉપડે, ગમે ત્યાંથી. અહીંયાથી દાખલા તરીકે તમારી ઘડિયાળ હોય, ફરીવાર તમને સહેજ કહી દઉં ઝડપથી. આ તમારો કાંટો છે, આ તમારો મિનિટ કાંટો છે, આ તમારો 3 છે, આ 4 છે, અને 5 છે. તો આ કાંટો અહીંયાથી અહીંયા આવે તો 10 મિનિટ જ થઈ. એટલે આ કાંટો ગમે અહીંયાથી દાખલા તરીકે આવે અને અહીંયા આવે, અહીંયા દાખલા તરીકે 7 હોય, અહીં 9 છે, તો આ પણ તમારે થાય 10 મિનિટ. મિનિટ કાંટો ગમે ત્યાંથી 10 મિનિટનું અંતર કાપે તો કેટલા અંશનો ખૂણો થાય? 60 અંશનો. કેવી રીતે? એક પરિભ્રમણ દાખલા કે અહીંયાથી એ સુધી આવે તો 30, અહીંયાથી આવે તો 60, અહીંયાથી આવે તો 90, અહીંયા આવે તો 120, 30 પંચા 150, 30 180, 30 સત્તા 210, 30 અઠ્ઠા 240, 30 9 270. હવે ક્લિયર થઈ ગયું? તમારે 30 સેકન્ડનો ગુણાકાર કરવાનો છે. 30 સેકન્ડ આવડે, ક્યાં ખૂણો છે, કઈ સ્થિતિ છે, તો હવે તમને ક્લિયર થઈ ગયું છે. તો કેટલા અંશનો ખૂણો બનશે? તમારે અહીંયા 60 અંશનો ખૂણો બનશે. મેં એટલા માટે વધારે ટાઈમ લીધો કે આ તમારે ખ્યાલો ક્લિયર હોય તો આ પ્રકારના દાખલાઓ તમને ઝડપથી આવડી જાય. ચાલો હવે પછી આપણે નેક્સ્ટ લઈએ. ત્યાર પછી છે સહેલું છે, સૂત્ર આધારિત દાખલો છે. શું પૂછ્યું છે કે લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા અથવા તો ખાલી જગ્યા. જો અહીંયા તમને યાદ રાખો માં બધી જ વ્યવસ્થિત મેં વાત કરી જે છે, એટલે આની અંદર સમય વગર નહીં લે. લઘુચાપ શોધવા માટેનું સૂત્ર જે આપી દીધું છે. તમે આવું તમને પરીક્ષાની અંદર પૂછે, ડાયરેક્ટ તમારો ઓપ્શન આપશે A B C D વિકલ્પ, A B C D વિકલ્પ આપે. આ પૂછે, જો આમાં ફેર એટલો માટે આને 2 વડે ગુણ્યા છે, અને 2 વડે ગુણ્યા તો 2 પાય r, આને 2 વડે ગુણ્યા. જો ફરીવાર તમને કહી દઉં, જો પાય r થીટા છેદમાં 180, અને 2 અંશ અને છેદને બધે 2 વડે ગુણી નાખો તો શું હોય? 2 પાય r થીટા છેદમાં 360. હેલો, જો એક ધ્યાન રાખજે, આ પ્રકારનો તમને પૂછે દાખલો તો જો સ્ક્વેર ક્યાંય હોય તો એ હોય નહીં. એટલે તમારે આના આધારે પણ લખી શકાય, અહીંયા ક્યાંય સ્ક્વેર આવશે નહીં. એટલે આ 2 સૂત્રો અને એક આ ત્રીજું સૂત્ર. તમે આ જે દાખલો જે છે એના જવાબો આ છે, બરાબર છે? એના 3 જવાબો, આ અથવા આ અથવા આ, ગમે ત્યાં પૂછે તમને આવડતું હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ. હવે ત્યાર પછીનું આપણે લઈએ, શું આપ્યું છે? વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન હોય તો તમારે ત્રિજ્યા શોધવાની છે. ચાલો, વર્તુળની પરિમિતિ તો અહીં લખશું વર્તુળની પરિમિતિ, અને બીજું શું આપી દીધું સમાન? બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. બંને સમાન છે, સરખું છે. એટલે વર્તુળની પરિમિતિ શું છે? 2 પાય r બરાબર વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર છે પાય r સ્ક્વેર. તો ત્રિજ્યા, આનું સાદરૂપ તમને આવડતું જ હોય. જો આને હું થોડુંક અમથું આ રીતે લખું, પાય ગુણ્યા r, r સ્ક્વેર શું કરું છે? આ રીતે લખું છું, અને અહીંયા શું આવશે? 2 પાય r. હવે આપણે તમારે ત્રિજ્યા શોધવાની છે, એટલે આ જે પાય r જે છે એ જમણી બાજુથી ડાબી બાજુ આવશે, એટલે છેદમાં આવશે. એટલે 2 પાય r છેદમાં પાય r બરાબર r. આ જે છે છેદમાં આવે તો છેદ ઉડાડી દો. આ પાય અને r બરાબર કેટલા? તેથી કરીને r બરાબર 2. તો તમારે અહીંયા કેટલો આવશે? તમારે r બરાબર તમને 2 જે છે મળશે.
ક્રમ નંબર 15 લઈએ તો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય, એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? દાખલો ખૂબ સરસ મજાનો છે અને કદાચ આ દાખલો જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એને કદાચ 1 માર્ક કરતા વધારે માર્ક્સમાં પણ પૂછાય એવી શક્યતા ધરાવે એવો દાખલો છે. દાખલો ઝડપથી આવે એમ નથી, બરાબર છે? એટલે જો અત્યારે આપણે ગણીએ છીએ બરાબર, તમે લોકો ધ્યાન આપજો. જો અહીંયા આપ્યું છે, જો શું આપ્યું છે બરાબર ધ્યાન દેજો. વર્તુળની પરિમિતિ અને ચોરસની પરિમિતિ સમાન હોય, સમાન છે એટલે બરાબર શું છે? ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ. ફરીવાર આપણે લઈએ વર્તુળ ચાલો જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન છે, આનો અર્થ એ થયો કે વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ સમાન છે, કે જેટલી વર્તુળની પરિમિતિ હોય એટલી તમારે ચોરસની પરિમિતિ આવે. તો વર્તુળની પરિમિતિ એટલે શું? જો દાખલા તરીકે ચોરસની પરિમિતિ તમને ખબર છે, આ ચોરસ છે તો આ જે જગ્યા જે છે અથવા ચોરસ ખેતર હોય એને તમારે વાડ બાંધવાની હોય, એટલે કે આ ચારે બાજુ નો તમે સરવાળો કરો તો આ તમારી ચોરસની પરિમિતિ થાય. પણ વર્તુળની પરિમિતિ એટલે આ જે છે આ વર્તુળનો પરિઘ થાય. વર્તુળની પરિમિતિ એટલે અહીં લખશું વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો શું થાય? વર્તુળનો પરિઘ. ચાલો વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ. આ બંને કેવું છે? સમાન છે. હવે આપણે આનો ગુણોત્તર લેવો છે તો હવે કેમ દાખલો ગણશું? તો આ દાખલો એમાં આપણે સૂત્ર લખી નાખીએ તો વર્તુળનો પરિઘ એટલે શું છે? 2πr, બરાબર છે? બરાબર. ચોરસની પરિમિતિ ચારે બાજુનો તમારે સરવાળો કરી. અહીંયા આપણે જો ફરીવાર તમને વાત કરું, આ ચોરસ આપ્યો એટલે આને લંબાઈ ગયો, ચોરસની ચારે બાજુ સરખી હોય, ચોરસની ચારે બાજુ સરખી હોય, આને લંબાઈ ગયો, આને લંબાઈ ગયો, આને લંબાઈ ગયો અને આને લંબાઈ ગયો, ચારે બાજુનો સરવાળો એટલે 4 લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલે 4 લંબાઈ ગયો. અને લંબાઈ માટે તમે આપણે એ લંબાઈ ગયો, 4 લંબાઈ ગયો કે 4 પહોળાઈ ગયો, જે કયો લંબાઈ કે પહોળાઈ માટે આપણે શું દર્શું? r. એટલે આનો છે આપણે 4r લેશું. એ તમને સમજાવું છું કે ચોરસની પરિમિતિ, કારણ કે આપણે r જે છે લંબાઈ કે પહોળાઈ એના માટે આપણે r ધારશું. લંબાઈ માટે કે પહોળાઈ માટે શું આપણે ધારશું? r. આપણે r લેશું તો અહીંયા આવશે ચોરસની પરિમિતિ કેટલી આવશે? 4r. હવે આપણે કઈ આપેલી નથી અને ગુણોત્તર શોધવો છે તો હવે આપણે એમ લખશું કે આની બરાબર x ધારો. આની બરાબર શું ધારશું? x. તો આનો અર્થ એ થાય, આનો અર્થ એવો થાય કે 2πr બરાબર x અને આનો અર્થ એવો થાય કે 4r બરાબર x. તો અહીંયા આપણે r બરાબર, તેથી કરીને r બરાબર x ના છેદમાં આ 2π છે એ ક્યાં જશે? આના છેદમાં થશે એટલે x ના છેદમાં તમારે 2π આવે. ખ્યાલ આવ્યો? આ 2π જે છે આ બાજુ આવશે એટલે આમ આવશે. એ રીતે અહીંયા r લ્યો તો r બરાબર x ના છેદમાં શું આવશે? x ના છેદમાં 4. બરાબર છે? એટલે સુધી સમજાઈ ગયું. હવે આપણે શું લેવાનું છે? તો આપણે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે લેવાનો છે. કોના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે? કે વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ એનો ગુણોત્તર શોધવાનો છે. આ તો આપણે આ જ ગયું. હવે જો આપણે શોધવાનું છે ખરેખર
ક્ષેત્રફળનો ગુણોત્તર. જો હવે શું છે કે આની આપણે જરૂર પડશે એટલે અહીં રાખું છું. આપણે શું લેવાનું છે? અહીંયા વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ એનો ગુણોત્તર શું લેવાનું છે? ચોરસ, ચોરસનું ક્ષેત્રફળ. ફરી વાર તમને સમજાવી દઉં, કારણ કે આપણે ગુણોત્તર કોનો લેવાનો છે? ક્ષેત્રફળનો. કોનો? તો વર્તુળ અને ચોરસ, આ બેનો ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ તો તમને ખ્યાલ છે, તો શું છે? પાઈ આર સ્ક્વેર. એનો ગુણોત્તરમાં લખશું ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું શું છે? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ કયો તો હાલે, પહોળાઈનો વર્ગ કયો, પ એટલે પહોળાઈ, એનો વર્ગ કયો તો પણ ચાલે. કારણ કે જો તમને ખ્યાલ છે, આ તમારો ચોરસ, આ તમારો ચોરસ હોય એટલે બધી બાજુ સરખી. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ સ્ક્વેર કયો, બી સ્ક્વેર કયો, જે કયો. તો આનો અર્થ એ થાય કે તમારે આર ધારી છે. આ શું ધાર્યું છે તમે લોકો? આર ધાર્યું છે એટલે આર સ્ક્વેર આવશે. લંબાઈ જોર્યું, લંબાઈ ને પહોળાઈ માટે શું ધાર્યું છે? આર. તો અહીંયા આપણે આર ધારશું તો આનો શું છે? આર સ્ક્વેર આવશે. તમને ક્લિયર થઈ ગયું? હવે આ જે આર ધાર્યો છે આની અંદર મૂકશું ત્યાર પછી આપણે ગુણોત્તર લઈએ. તો હવે આપણે આની કિંમતો મૂકી દઈએ. ચાલો, આ આપણે છે તો પાઈના પાઈ ગુણ્યા આર બરાબર કેટલો ધાર્યો? x ના છેદમાં 2 પાઈ, x ના છેદમાં 2 પાઈ ગુણ્યા x ના છેદમાં 2 પાઈ. આ ગુણોત્તરની નિશાની આપણે એમને રાખશું. આર બરાબર શું છે? આર બરાબર આ ધાર્યું છે x ના છેદમાં 4 ગુણ્યા x ના છેદમાં 4. ચાલો, ખ્યાલ આવી ગયો? છતાં 1 મિનિટ ફરી વાર તમને વાત કરી દઉં કે પાઈ આર સ્ક્વેર તમારું છે. આર બરાબર તમે આ ધાર્યું છે એટલે જ્યાં આર છે ને x ના છેદમાં 2 પાઈ સ્ક્વેર છે એટલે 2 વાર મેં આ ગણતરી કરી છે. સરળ રહે એટલે અહીંયા તમારે આર બરાબર x ના છેદમાં 4 છે, સ્ક્વેર છે એટલે અહીંયા 2 વાર મેં લીધો છે. ચાલો, હવે આપણે આનું સાદુરૂપ દઈએ. તો અહીંયા પહેલા આપણે સાદુરૂપ દઈ દઈએ. તો આનું સાદુરૂપ આવશે આમ નામ રાખીએ તો કઈ બહુ જરૂર નહીં. જો ગુણોત્તર છે તો સીધા આના છેદમાં મૂકી દો એટલે જેથી કરીને આપણે છેદ ઉડાડવામાં મુશ્કેલી ન પડે. તો આની બરાબર જો તેથી કરીને હું લખશું x ગુણ્યા x નહીં પાઈ ગુણ્યા આ તમારો x, એને ગુણ્યા આ x, મોટો છેદ કરું છું. આ 2 પાઈ એટલે 2 ગુણ્યા પાઈ ગુણ્યા ફરી વાર 2 ગુણ્યા પાઈ. ફરી વાર તમને કીધું, જો આ પાઈ ના પાઈ, આ x ના x, આ x ને x, આ 2 પાઈ એટલે 2 ગુણ્યા પાઈ, આ 2 પાઈ એટલે 2 ગુણ્યા પાઈ. હવે આ જે છે આના છેદમાં આવશે. આ રકમ આવે ક્યાં આવશે? આના છેદમાં. તો એક કામ કરીએ, હજી આપણે ગુણોત્તર જ રાખીએ. ચાલો, ગુણોત્તર x ગુણ્યા x છેદમાં 4 ગુણ્યા 4. હવે અહીંયા આપણે આગળ દાખલો ચલાવીએ તો બરાબર હવે જો એ ભાગ્યા છે, ગુણોત્તર એટલે કે છેદમાં આવે એટલે આપણે ભાગાકારની નિશાન મૂકે. ભાગાકાર હોય ને ગુણાકાર કરવો એટલે આને વ્યસ્ત થઈ જાય. તો આપણે શું આવશે? જો પાઈ ગુણ્યા x છેદમાં 2 ગુણ્યા પાઈ ફરી વાર 2 પાઈ. આ ભાગાકારની નિશાની ગુણાકાર આવે એટલે વ્યસ્ત થઈ જાય એટલે 4 ગુણ્યા 4 અંશમાં આવશે અને છેદમાં x ગુણ્યા x. ચાલો, તમે જોઈ શકો છો આ x અને આ x છે એ જાય આ બાજુ. આ 2 દુ 4 એટલે આ તમારે 4 જશે. એટલે આનું સાદુરૂપ દેશો તો તમારે શું આવશે? બરાબર અંશની અંદર ખાલી 4 અને છેદની અંદર આ પાઈ ખાલી રહેશે. આ તમારું સાદુરૂપ. હવે આપણે પાઈની કિંમત મૂકી અને દાખલો આગળ ગણીએ. ચાલો, હવે આપણે પાઈની કિંમત મૂકી દો. જો તમારી પાસે આમ મળ્યું 4 છેદમાં પાઈ.
બરાબર 4 ના 4, પાઈની કિંમત 22/7. તો છેદ છે, આ છેદનો છેદ અંશ છે, અંશમાં જાય એટલે આનું સ્વરૂપ આવશે. તેથી કરીને 4 આ 7 છે અંશમાં આવશે અને 22 તમારે છે. આનું તમે સાદુરૂપ આપશો તો શું આવશે? 2 દુ 4 અને 11 દુ 22. 2 અને 7 નો ગુણાકાર 14/11 અને આપણે ગુણોત્તર શોધવાનો છે. તેથી કરીને 14/11. ચાલો, તો આ તમારો ગુણોત્તર જે છે એ કેટલો આવશે? અહીંયા 14/11. થોડોક દાખલો જરાક કસરત કરાયો છે, પણ આ દાખલો કેટલા માર્ક્સનો પૂછાય એ કઈ નક્કી નથી. તમારે 1 માર્ક્સનો MCQ પૂછે તો તમારે 14/11 યાદ રાખજો. ગણતરી કરીને બતાવવાનો હોય તો મેં જે રીતે ગણતરી કરી એ રીતે તમે લોકો ગણતરી કરી શકો છો. હવે આપણે ક્રમ નંબર 16, r ત્રિજ્યાવાળા વૃત્તાંશનું ખૂણો 65 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? થીટા બરાબર πr² થીટા છેદમાં 360. આ તમારું વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. બરાબર છે? તો એની અંદર જે r જે છે, r ની જગ્યાએ કેપિટલ R લખશું. તો અહીંયા આપણે લખશું r બરાબર આપણે કેપિટલ R લેશું અને ખૂણો થીટા બરાબર કેટલા લેશું? p અંશ આપણે લેશું. તો જો સીધું જ આપણે મૂકી દઈએ. જો પાઈના પાઈ, r², r એટલે મોટો કેપિટલ R, થીટા બરાબર p અને છેદમાં 360 અંશ. એટલે આ પ્રકારના દાખલા આપ્યા હોય, તમને જે વિકલ્પ આપ્યા હોય તો વિકલ્પમાંથી તમારે આ પ્રકારે પસંદ કરી શકાય. ચાલો, ત્યાર પછી r ત્રિજ્યાવાળા એક વર્તુળનું ચાપ કેન્દ્ર સાથે થીટા અંશનો ખૂણો બનાવે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીં લખેલું જ છે. શું છે? તો અહીંયા આવશે πr² થીટા છેદમાં કેટલા આવશે? 360. ચાલો, આપણે સહેલું છે. પછી એ પૂછે કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. ચાલો, આને આપણે ગણવાની જરૂર પડશે. 18મો દાખલો. તો વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલી? 7 સેન્ટીમીટર. ચાલો, અને લઘુચાપની લંબાઈ, લઘુચાપ એટલે યાદ બરાબર કેટલા? 10 સેન્ટીમીટર. તો તેને સાપને ગુરુચાપની લંબાઈ શોધો. તો તમને ગુરુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ગુરુચાપની લંબાઈનું સૂત્ર છે કે ગુરુચાપની લંબાઈ, આ તમે યાદ રાખજો. 1-2 માર્કનો આ પ્રકારનો દાખલો લખે છતાંય જો યાદ રાખો, ખાનામાં મેં લખ્યું જ છે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. તો બરાબર આપણે લખશું વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. ચાલો, આની અંદર આપણે બધું મૂકી દઈએ કિંમતો એટલે દાખલો જવાબ આવે. વર્તુળનો પરિઘ, તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2 પાઈ, પાઈની કિંમત 22/7 અને r એટલે તમારે 7 માઇનસ લઘુચાપની લંબાઈ. તમને લઘુચાપની લંબાઈ તમને 10 સેન્ટીમીટર આપી જ છે. બરાબર છે? તો લઘુચાપની લંબાઈ કેટલી છે? તમારે 10. સાદુરૂપ દો. 22 દુ 44 માઇનસ 10 બરાબર 34. તો આ રીતે તમારે જે છે એ 34 જવાબ જે છે મળશે. તો ક્યાં લખશું? ચાલો, અહીંયા આપણે લખી નાખી 34. ચાલો, આ તમારે ક્લિયર? ચલો, વૃત્તાંશની પરિમિતિ શોધવાનું સૂત્ર તો આપણે અહીંયા લખેલું જ છે. વૃત્તાંશની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? l + 2r. ઘણીવાર વ્યાસના સંદર્ભમાં વાત કરી હોય આમ, અથવા તો આવું પણ આપણે લખી શકાય l + 2 × ત્રિજ્યા 2r
એટલે વ્યાસ, તો એલ પ્લસ વ્યાસ થાય. વ્યાસને કોઈ સંકેતમાં ડી લખતું હોય, આમ લખેલું હોય તમને, તો આ રીતે પણ તમારે દાખલો એ ગણી શકાય. ચાલો, અને ત્યાર પછી છેલ્લો ક્રમ જે 20મો એ આપણે લઈએ. તો ચાલો, તો 20મો આપણે લઈ. તો 20મો ક્રમ જે છે એવો છે 2.8, એટલે ત્રિજ્યા કેટલી આપી છે? 2.8, બરાબર છે. અને વૃતાંશની પરિમિતિ કેટલી આપી છે? પરિમિતિ તમારે આપી છે 17.2. તો તમારે ક્ષેત્રફળ જે છે શોધવાનું છે. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો વૃતાંશની પરિમિતિનું સૂત્ર આપણે આપેલું જે છે, જો અહીંયા, તો અહીંયા લખશું પરિમિતિ. જો આ વૃતાંશની પરિમિતિ બરાબર તમારે સૂત્ર છે L પ્લસ 2R. ચાલો, આની અંદર બધી કિંમતો મૂકી દો. તો તમારે પરિમિતિ કેટલી આપી? 17.2. 17.2 બરાબર L જે છે આપણે શોધવાનું છે, અને 2R, 2 ગુણ્યા 2.8, એટલે L પ્લસ 2.8 એટલે 28 × 56, 5.6, અને આવશે 17.2. આ બાજુ આવશે એટલે માઇનસ થાય. 17.2 માઇનસ 5.6 બરાબર તમારો L. તો આપણે બાદ કરીએ તો 17 માંથી 5 જાય. ચાલો બાદ બાકી જ કરીએ. 17.2 5.6 એટલે 12 એટલે 6, એટલે અહીંયા આવશે તમારે 11.6 રહેશે. તો તમારે L બરાબર 11.6 સેન્ટીમીટર. ચાલો, કેલ્ક્યુલેશન જ છે એટલે આ તમને આવડી જ જાય. કેલ્ક્યુલેશનમાં હું સમય બગાડીશ નહીં. ચાલો હવે આગળ. હવે તમારે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે ક્ષેત્રફળ શોધવા માટે શેની જરૂર પડશે? તો આપણે પહેલા ક્ષેત્રફળનું સૂત્ર લખી લઈએ. ચાલો, તો આપણે જો ક્ષેત્રફળ સૂત્ર 1/2 RL લખો કે LR, જે લખો એ. તો આપણે R ની જરૂર પડશે ને R ની જરૂર પડશે ને L ની જરૂર પડશે. L અહીંયા હું લખી લઉં. L બરાબર કેટલો જે છે? 11.6. ચાલો, પછી આપણે એને ભૂસી નાખીએ. ચાલો હવે આપણે આગળ લઈએ. તો વૃતાંશની હવે લખશું ક્ષેત્રફળ. આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. ચાલો, ક્ષેત્રફળ બરાબર આપણે શું છે? 1/2 RL. 1/2 R. R તમારે કેટલો આપ્યો છે? 17.2, અને ગુણ્યા R જે છે સોરી 2.8 છે, 17 પોઈન્ટ નહીં, તો પરિમિતિ છે. R બરાબર કેટલો છે? 2.8, અને ગુણ્યા આપણે L એટલે 11.6. 11.6. ચાલો સાદુરૂપ દઈ દઈ, એટલે આને ઉડાડી દો છે 14 28 પણ 1.4. ચાલો, તો આપણે આમ આવશે કે 1.4 ગુણ્યા 11.6. આપણે પોઈન્ટ દૂર કરીએ છીએ, આમ પણ લખી શકાય 14/10 ગુણ્યા 116, અને એના છેદમાં તમારે 10 આવે. હવે આનો ગુણાકાર કરી 14 અને 116 નો તમે લોકો ગુણાકાર કરશો તો અહીંયા હું લખું, જો 14 ગુણ્યા 116 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. આનો તમે ગુણાકાર કરશો એટલે 1624, અને એના છેદમાં 100 આવશે, ને બરાબર 16.24. આ તમારે ક્ષેત્રફળ એટલે એનું સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ રીતે આ દાખલો તમે લોકો ફરીવાર એકાદ વાર તમારી જાતે જ જે છે એ તમે લોકો ગણી શકો છો. તો આ રીતે પાર્ટ 4 એના જે દાખલાઓ જે છે પૂછાઈ શકાય એવા, આ દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. એટલે તમે લોકો આ દાખલાઓ ગણજો. 1 માર્કમાં પણ આવે, 2 માર્કમાં પણ આવે, જે રીતે આવે તે ઉપરાંત
મારે હું જે વિડીયો જે છે એ પબ્લિશ કરું છું એ વિડીયો પરીક્ષાની અંદર એની અંદર જે કાંઈ દાખલાઓ હોય છે એ પરીક્ષાની અંદર પૂછાય એવી શક્યતાઓ છે. હવે પછી હું જે વિડીયો પબ્લિશ કરવાનો છું એ અલગ અલગ જોડકાઓ લઈ અને મૂકીશ, એટલે ખાસ એ તમે જોજો. ચાલો આગળના દાખલાઓ તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.